હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, લોહીમાંથી ગંદકીને સાફ કરવાનું કાર્ય આપણી કિડની કરે છે અને જ્યારે આ કાર્ય બરાબર રીતે નથી થઈ રહ્યું ત્યારે બને છે એવું કે આ ગંદકી આપણા શરીરના તમામ અંગો સુધી ફેલાઈ જાય છે. પરંતુ મિત્રો, જ્યારે કિડની પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતી ત્યારે શરૂઆતના લક્ષણોમાં બહુ ઓછી ધીમે ધીમે ખબર પડે છે અને જ્યારે દેખીતા લક્ષણો આપણને લોકોને જોવા મળે છે ત્યારે લગભગ કિડની છે તે 70 થી 80% સુધી ખરાબ થઈ ગઈ હોય છે. પરંતુ ચિંતા કરવાની જરાય જરૂર નથી, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 5 થી 6 લક્ષણો સૂચવવાનો છું કે જેના પર જો ધ્યાન દેવામાં આવે તો તરત જ ખબર પડી જાય કે આપણી કિડની છે તે બરાબર રીતે કામ છે તે કરી રહી છે કે નહીં. અને તેની સાથે સાથે જો કિડની બરાબર કામ નથી કરી રહી તો 3 થી 4 એવા ઉપાય પણ સૂચવવાનો છું જેને નિયમિત રીતે ધ્યાનમાં લેવામાં આવે, કરવામાં આવે તો ચોક્કસથી મિત્રો કહું છું કે ફરીથી આપણી કિડની છે તે યોગ્ય રીતે અને 100% કેપેસિટીથી 100% સંપૂર્ણ રીતે કાર્યરત બની જશે. તો ચાલો જરા પણ મોડું ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, પહેલા આ એવી બીમારીઓ, કિડનીને લગતી જુદી જુદી બીમારીઓ થાય છે. પહેલાના સમયમાં આના નામ પણ કદાચ આપણને સાંભળવા ન મળતા અને આજના સમયમાં આ વસ્તુ તમે જોશો તો કિડનીને લગતી બીમારીઓ ખૂબ જ સામાન્ય બનતી જાય છે અને કંઈક અંશે આ માટે જવાબદાર છે આજનો આપણો ખોરાક. હવે મિત્રો, સૌથી પહેલા આપણે લોકો એ વાત કરી લઈએ કે કિડની ખરાબ થતાં જ શરૂઆતી લક્ષણો એવા કયા કયા છે કે જે આપણને લોકોને જોવા મળે છે. તો મિત્રો, સૌથી પહેલા તો તમને લોકોને જણાવી દઉં તો વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો ત્યારે ઉઠતાની સાથે જ તમને લોકોને વોમિટિંગ જેવું થાય છે, તમને લોકોને ઉલટી જેવો અહેસાસ થાય છે, તો આ એક શરૂઆતી સાઇન છે કે તમારી કિડની છે તે કદાચ ખરાબ થવા લાગી છે. તેની સાથે સાથે તમારા પગના ભાગમાં સોજો આવી ગયો હોય અથવા તો તમારી આંખોની નીચેના જે પોપચા છે તે થોડા સોજેલા લાગે તો તે પણ એવું લક્ષણ છે, તે પણ એવું શરૂઆતનું લક્ષણ છે કે જે સ્પષ્ટ સૂચન કરે છે કે ધીમે ધીમે તમારી કિડની છે તે યોગ્ય રીતે કાર્ય નથી કરી રહી, તેમાં ધીમે ધીમે ખરાબો આવવા લાગ્યો છે. આ ઉપરાંત મિત્રો, કિડનીનું મુખ્ય કાર્ય મેં જણાવ્યું એ પ્રમાણે લોહીને ચોખ્ખું કરવાનું છે. હવે કિડની જ્યારે લોહીને બરાબર રીતે ચોખ્ખું નથી કરી શકતી ત્યારે આ ગંદકી ખાસ કરીને આપણા લોહીમાં ભળે જ છે અને રહે છે અને તેના પરિણામ સ્વરૂપે ત્વચા પર, આપણી સ્કિન છે તેના પર ખંજવાળ આવવા લાગે છે. હવે મિત્રો, જો આખો દિવસ સતત તમને સ્કિન પર ખંજવાળ આવતી હોય તો આ પણ એક સ્પષ્ટ સૂચન થાય છે કે જે સૂચવે છે કે કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે. અને એટલા માટે જ ઘણીવાર લોકો એવી ભૂલ કરે છે કે આ ખંજવાળની સમસ્યા માટે તેઓ ડર્મેટોલોજિસ્ટ એટલે કે ત્વચાના ડૉક્ટર પાસે જાય છે, ચામડીના ડૉક્ટર પાસે જાય છે અને ચામડીના ડૉક્ટર પોતે કિડની ખરાબ છે એવું તપાસમાં સૂચવે છે, કારણ કે તે લોકો KFT એટલે કે કિડની ફંક્શન ટેસ્ટ નામનો ટેસ્ટ કરાવવાનું સૂચવે છે કે જેના દ્વારા ખ્યાલ આવી શકે છે કે આપણી કિડની છે તે બરાબર રીતે કાર્ય કરી રહી છે કે નહીં. ત્યારબાદ મિત્રો વાત જાઉં તો તમે લોકો રાત્રે સૂઈ ગયા છો, વહેલી સવારે અથવા સવારે તમે લોકો ઉઠો છો ત્યારે સંપૂર્ણ ઊંઘ તમારી પૂરી થઈ ગઈ છે, છતાં પણ તમારા શરીરમાં એકદમ તમને લોકોને થાકનો અહેસાસ થાય છે. ઘણીવાર તમે યુરિન પાસ કરો છો, પેશાબ કરવા જાઓ છો તો પેશાબ છે તે અટકીને આવે છે અથવા તો તમારું પેશાબ છે તે લાલાશ પડતો આવે છે અથવા પેશાબમાં લોહી આવવાની સમસ્યા છે, તો એ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તે સામાન્ય રીતે ખરાબ થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો, જો પેશાબની માત્રા વધી જાય, યોગ્ય રૂટીન ન જળવાય તો એ પણ કિડની ખરાબ થવાના લક્ષણો સૂચવે છે. ઘણીવાર એવું બને છે કે રાત્રે આપણે લોકો એક ધારા સૂઈ નથી શકતા અને વારંવાર ઉઠીને પણ આપણે લોકોએ પેશાબ જવું પડે છે, તો આ પણ એક સ્પષ્ટ લક્ષણ છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ છે તે થવા લાગી છે. આ ઉપરાંત મિત્રો, તમારી ભૂખ છે તે ઘટવા લાગી છે, તો તે પણ તેનું એક સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તેમાં કંઈક ને કંઈક તકલીફ થવા લાગી છે, કંઈક ને કંઈક ઇસ્યુ ઊભા થવા લાગ્યા છે. મિત્રો, આ તો છે કેટલાક સામાન્ય લક્ષણો. તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે તમને પીઠના પાછળના ભાગમાં, આ ભાગમાં, કારણ કે આ ભાગ છે તે આપણી કિડની રહેલી હોય છે, તે ભાગમાં તમને સતત દુખાવો રહેતો હોય અને આ દુખાવાની સાથે સાથે ઉલટી આવવી, તાવ આવવો, આવી સમસ્યાઓ રહેતી હોય તો તે પણ એક સામાન્ય શરૂઆતી લક્ષણ છે કે તમારી કિડની છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગી છે.
આ ઉપરાંત ખાસ કરીને ઊભા ટોયલેટની વાત કરવા જઈએ તો બેઠું ટોયલેટ નહીં, બેઠું સંડાસ નહીં, ઊભું સંડાસ જે છે તેની અંદર તમે જ્યારે યુરિન પાસ કરો છો, પેશાબ કરો છો, ત્યારે વારંવાર સતત તમારા પેશાબમાં ફીણ આવવાની સમસ્યા રહેતી હોય અને આ ફીણ છે તે થોડો સમય સુધી એટલે કે 1 થી 2 મિનિટ કરતાં વધારે સમય સુધી તેમાં રહેતા હોય તો એ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારી કિડની છે તે ખરાબ થવા લાગી છે. આ ઉપરાંત તમારા પેશાબમાં જો એકદમ દુર્ગંધ આવતી હોય, એકદમ વાસ આવવા લાગી હોય તો આ પણ કિડની ખરાબ થવાનું એક સ્પષ્ટ સૂચન કરે છે. આ દુર્ગંધ આવવાનું કારણ એ છે કે આપણા પેશાબમાં પ્રોટીન લીક થઈ રહ્યું છે કે જેને આપણે પ્રોટીનુરિયા તરીકે પણ ઓળખીએ છીએ અને તેના પરિણામે આવી વાસ છે તે ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ તો હતા કેટલાક એવા લક્ષણો કે જે સ્પષ્ટ રીતે સૂચન કરે છે કે આપણી કિડની છે તે ખરાબ થવા લાગી છે. પરંતુ સામાન્ય બાબતો પહેલા જણાવી દઉં કે જેની તકેદારી આપણે લોકોએ રોજબરોજના જીવનમાં રાખવી જોઈએ. ત્યારબાદ હું તમને લોકોને એવા 2 થી 3 ઉપાય પણ સૂચવવાનો છું જેના દ્વારા કિડનીને ફરીથી કાર્યવંતી આપણે લોકો કરી શકીએ છીએ. સૌથી પહેલા તો સામાન્ય ઉપાયોની વાત કરવા જાઉં મિત્રો તો દિવસમાં ઓછામાં ઓછું 8 થી 9 ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ. અને આમાંય જો શક્ય હોય તો તમે લોકો નવસેકું પાણી પીવાનો આગ્રહ રાખો તો તે તમારા શરીર માટે સર્વશ્રેષ્ઠ છે. માટે દિવસમાં 2.5 થી 3 લીટર અથવા 9 થી 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવાનો આગ્રહ ચોક્કસથી રાખવો જ જોઈએ. તેની સાથે સાથે મિત્રો ઘણીવાર ઘણા લોકોને એવી ટેવ હોય છે કે કોઈ સામાન્ય શરદી ઉધરસ, સામાન્ય તાવ આવ્યો અને તરત જ મેડિકલ શોપ પર જઈ અને પોતાની રીતે જ કોઈ દવા લઈ લે છે. તેના માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત લાગતી નથી. મિત્રો પહેલી વાત તો એ કે જો બહુ વધારે જરૂરિયાત ન હોય તો સામાન્ય શરદી ઉધરસમાં પણ દવા લેવાને બદલે આપણે આયુર્વેદિક ઉપચાર ઉપર જવું જોઈએ અને તેનાથી મટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જરૂરિયાત ન હોય તો દવાનો આગ્રહ ન જ રાખવો જોઈએ, કારણ કે દવા છે તે ફાયદો તો કરે જ છે પણ તેની સાથે સાથે તેની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ રહેલી હોય છે જે આપણી અંતે તો કિડનીને જ નુકસાન કરવાનું કાર્ય કરે છે. અને શક્ય હોય તો પેઇન કિલરને લેવાનું તો ટાળવું જ જોઈએ, બને એટલી ઓછી લેવી જોઈએ. આ ઉપરાંત મિત્રો બહારનો જંક ખોરાક જે છે, જંક ફૂડ જેને કહેવામાં આવે છે, તેને તો ખાવાનો આગ્રહ ન જ રાખવો જોઈએ અથવા મહિનામાં એકાદ વાર બરાબર છે, એથી વધારે ન ખાવું જોઈએ. ખાસ કરીને તેમાં કોલ્ડ ડ્રિંક્સ છે, બેકરી પ્રોડક્ટ છે, હોટલોમાં મળતી વસ્તુઓ છે, ચાઇનીઝ પંજાબી ખોરાક જે ખાવ છો તેમાં ભરપૂર માત્રામાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને અંતે તો તે આપણી કિડનીને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. સાથે સાથે મીઠાવાળી વસ્તુઓ એટલે કે વધારે સોલ્ટેડ વસ્તુઓ, સ્પાઇસીવાળી વસ્તુઓ એટલે કે વધારે મસાલાવાળી વસ્તુઓ છે તેનું ખાવાનો આગ્રહ પણ ઓછો રાખવો જોઈએ. બને તેટલા વધારેમાં વધારે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો ઋતુ અનુસારના જે હોય તે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. મેક્સિમમ પાણી પીવું જોઈએ. સફેદ વસ્તુઓ, મીઠું છે, ખાંડ છે, આનાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત મિત્રો તમને લોકોને જણાવી દઉં તો જે લોકોને હાઈ બ્લડ પ્રેશર છે અથવા તો એવા લોકો કે જેમને ડાયાબિટીસ છે તેમની કિડની ખરાબ થવાની શક્યતાઓ સામાન્ય માણસ કરતાં વધારે વધી જાય છે, કારણ કે ઊંચું લોહીનું દબાણ અને ડાયાબિટીસ છે તે સામાન્ય રીતે એવી સમસ્યાઓ છે કે જે સીધી જ આપણી કિડની પર અસર કરે છે. માટે આવા લોકોએ તો ખાસ આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ. હવે મિત્રો માનો કે આમાંથી કોઈ લક્ષણ તમારી સાથે પણ જોવા મળે છે તો ચોક્કસથી આપણે લોકોએ ડૉક્ટરની સલાહ તો લેવી જ જોઈએ, પણ તેની સાથે સાથે ઘરે પણ કરી શકાય તેવા કેટલાક ઘરેલું ઉપાય પણ તમને સૂચવું છું. મિત્રો હવે જે પ્રયોગ સૂચવું છું તે પ્રયોગને તમે લોકો અઠવાડિયામાં 1 વાર ચોક્કસથી કરવો જોઈએ. માત્ર 1 જ વાર કરવાનો છે અઠવાડિયામાં, ફરીથી બીજા અઠવાડિયે બીજો પ્રયોગ, ત્રીજા અઠવાડિયે ફરીથી પહેલો પ્રયોગ. આમ બંને પ્રયોગને તમે 2 અઠવાડિયામાં 1 વાર અને 4 અઠવાડિયામાં 2 વાર રિપીટ કરી લેશો ને તો તમને લોકોને ઘણો ખરો સારો એવો ફેરફાર તમારા લોકોના શરીરમાં જોવા મળશે. કયો ફેરફાર છે, કયો પ્રયોગ છે તે સૌથી પહેલા જણાવી દઉં. મિત્રો આ માટે તમારે લોકોએ 2 મોટા ગ્લાસ જેટલું, જી હા મિત્રો 2 મોટા ગ્લાસ જે પાણીના હોય તેટલું પાણી લેવાનું છે. એટલે લગભગ અડધો લીટર કરતાં થોડું વધારે પાણી લઈ લેવાનું છે અને આ પાણીની અંદર લગભગ 100 થી 125 ગ્રામ લીલા ધાણા, યાદ રહે લીલા ધાણાના જે પાન, અત્યારે શિયાળાની ઋતુ છે, ખૂબ જ સરળતાથી અને સારી રીતે લીલા ધાણા મળી આવશે. આ લીલા ધાણાના પાન લઈ લેવાના છે, તેમાં ઉમેરી દેવાના છે. સાથે સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દો અને અડધું કાપેલું લીંબુ છે તેને જ, રસ નથી નીચોવાનો, સીધું જે લીંબુ છે તેને ઉમેરી દો અને આ પાણીને એકદમ ઉકળવા માટે રહેવા દો. ક્યાં સુધી ઉકળવાનું છે તો એ પાણી ઘટીને અડધું ન રહી જાય. એટલે માનો કે 600 મિલીલીટર પાણી લીધું છે તો એ ઘટીને 300 ml ન રહી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે.
હવે ઉકાળી લીધા પછી તેને ઠંડુ થવા દો, નવસેકું રહે ત્યારે ભૂખ્યા પેટે આ પાણીને ગાળી અને પી જવાનું છે. મિત્રો, આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરવાનો છે. માનો કે આ રવિવારે આ પ્રયોગ કરો છો તો એના પછીના અઠવાડિયાના બીજા રવિવારે તમારે લોકોએ બીજો પ્રયોગ કરવાનો છે. આ માટે મકાઈનો જે ડોડો હોય, મકાઈના ડોડાને ઉપરથી આપણે પાન ઉખેડીએ એટલે અંદરથી તેના વાળ નીકળે છે, તેના રેસા નીકળે છે. આ બધા જ રેસાઓ ભેગા કરી લેવાના છે. એક વાટકી જેટલા રેસા લઈ તેમાં પણ સેમ આ જ પ્રયોગ કરવાનો છે. 2 ગ્લાસ જેટલું પાણી લઈ તેમાં રેસા ઉમેરી દેવાના છે. સાથે અડધું લીંબુ કાપેલું, યાદ રહે રસ નથી નીચોવાનો, અડધું કાપેલું લીંબુ જ ઉમેરી દો અને બરાબર રીતે પહેલા લીંબુને ધોઈ લેજો. ત્યારબાદ અડધો ટુકડો લીંબુનો ઉમેરી દો. તેને પણ આ જ રીતે ગરમ કરવાનું છે અને ત્યારબાદ એકદમ ગરમ થઈ ગયા બાદ વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે આ પ્રયોગ કરવાનો છે અને ભૂખ્યા પેટે આ પાણીને ગાળી અને પી લેવાનું છે. અડધું રહી જાય ત્યારે નવસેકું પાણી. આ પાણીને તમે પી લેશો. મિત્રો, આ પ્રયોગને માત્ર દર અઠવાડિયે એકવાર, એમ કુલ 4 અઠવાડિયા સુધી 4 વાર આ પ્રયોગને રિપીટ કરશો એટલે તમારા શરીરમાં કિડની છે તે ફરીથી સારી રીતે કામ કરવા લાગશે અને તમારા શરીરમાં જે થાક રહેતો હતો, જે ઉર્જાની કમી રહેતી હતી એ ફરીથી નહીં રહે અને તમે પણ એકદમ કાર્યવંતા બની જશો. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આપણી કિડની માટે કોઈ સારામાં સારી વસ્તુઓ હોય તો એ છે જુવાર. જી હા મિત્રો, ઘઉંને છોડી અને ચોક્કસથી આપણે લોકોએ જુવારની રોટલી કે રોટલાનું સેવન કરવું જોઈએ. તે આપણી કિડની માટે ફાયદાકારક છે. તેની સાથે સાથે કાકડીનું સેવન પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કારણ કે કાકડીમાં 90% જેટલું પાણી હોય છે અને તે સામાન્ય પીએ છીએ એ પાણી નથી હોતું. તે આપણી કિડની માટે ફાયદાકારક પાણી હોય છે, માટે એનું સેવન પણ કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો લીંબુનો રસ વહેલી સવારે ઉઠી અને તમે નવસેકું પાણી લઈ અને તેમાં અડધું કે આખું લીંબુ નીચોવી અને આ પાણીને પીવો છો તો તેનાથી પણ તમારી કિડનીને માત્ર ને માત્ર ફાયદો થાય છે. ઉપરાંત તેમાં વિટામિન સી હોય છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ આગળ કોઈ વસ્તુ જો લેવી હોય તો એ વસ્તુ તમે બીજી પણ લઈ શકો છો. ખાસ કરીને અહીં પાણીની માત્રા છે તે તમારે લોકોએ કિડનીના ઉપાય રૂપે વધારે લેવાની જરૂર છે. માટે પાણી છે તેનું વધારેમાં વધારે તમે સેવન કરશો તો તેનાથી પણ તમને લોકોને ખૂબ સારો એવો ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો, શિયાળાની ઋતુ છે તો તમે લોકો મૂળાનું સેવન પણ કરી શકો છો. મૂળા પણ તમારી કિડની માટે સારા માનવામાં આવ્યા છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો સલાડ છે તેના સ્વરૂપમાં પણ મૂળા અને ડુંગળીને ખાવા જોઈએ. ઉપરાંત વહેલી સવારે ઉઠો છો, આ પાણી તમે પીવો છો, તેની સાથે સાથે એક અન્ય જબરજસ્ત ઉપાય કહું મિત્રો તો એ તમે કરશો તો કિડનીની ગમે તેવી સમસ્યા હશે થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. આ માટે તમારે લોકોએ વહેલી સવારે ઉઠી અને 5 થી 10 મિનિટ અનુલોમ વિલોમ અને 5 થી 10 મિનિટ જેટલું કપાલભાતિ છે તે કરવાની છે. મિત્રો, કપાલભાતિ છે તે શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને કિડનીની જે લોકોને સમસ્યા હોય છે તે ચોક્કસથી ડૉક્ટરની એકવાર સલાહ લઈ લેવી. ત્યારબાદ કપાલભાતિ જેવો પ્રાણાયામ કરશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો, થોડા જ દિવસોમાં ગમે તેવી કિડનીને લગતી સમસ્યા હશે ને તે સંપૂર્ણપણે દૂર કરવાની શક્તિ ધરાવે છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો વિડીયો. જો તમને લોકોને પણ એવું લાગતું હોય કે આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું છે તો ચોક્કસથી આપજો. વિડીયોને એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ, કારણ કે આપનું એક લાઇક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા અન્ય વિડીયો બનાવવા માટે. સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.